હાલો. જય માતાજી. જય માતાજી. મનસુખભાઈ રાઠોડ મજામાં? મજામાં. ગુજરાતી ફિલ્મ એક્ટર કરણ સાથળિયા બોલું છું, અમરેલીથી. કોણ બોલો? ગુજરાતી ફિલ્મ એક્ટર ડાયરેક્ટર કરણ સાથળિયા બોલું છું સાહેબ. કરણભાઈ સાથળિયા બોલો સાહેબ. ઘણા બધા વિડીયો તમારા જોઉં છું. બહુ મસ્ત કામ કરો છો, સારું કામ કરો છો. ઘણા બધા વિડીયો મજા આવે છે, કારણ કે સત્યની લડાઈમાં અમે પણ થોડું ઘણું આવું કરીએ છીએ. અમારા આપણે બધા એક જ ગણાય ને એમ સમાજ તો આપણે. હું પોતે દેવી પુંજક માંથી છું. ઈ તો તમે અટક કીધી એટલે ખ્યાલ નહીં. હા, સાથળિયામાં ખબર પડે છે. હા, બધામાં ખબર પડે. એવું. હા. ઘણા બધા અમે બી સમાજ માટે થોડું ઘણું કામ કરીએ છીએ. સમાજની હારે જોડાયેલા છીએ, બરાબર. કોઈ આમાં પક્ષપાત કોઈ વસ્તુ તો આપણે ક્યારેય કરતા નથી, પણ મને બહુ સારા લાગે છે કે ઘણા બધા એના દુઃખની હોય એટલે તમારા બધા વિડીયોમાં આવે છે કે ભાઈ નાના મોટા માણસોના તમે હેલ્પ કરો છો, મદદ કરો છો. ઘણો આનંદ થયો, એમ મજા આવી. તમને બધા વિડીયો જોઉં છું, સારા લાગે છે એમ. આપણે શું પિક્ચરમાં શેમાં કામ કરો છો? હું ઓલરેડી આમ છે ને ઘણા બધા ગુજરાતી ફિલ્મોમાં મેં કામ કર્યા છે. ખુદ પ્રોડ્યુસર બી રહી ગયો છું, ડાયરેક્ટર બી છું, એક્ટર બી છું. અત્યારે તો વિડીયો એડવર્ટાઇઝ નું કરું છું, સ્ટેજ પ્રોગ્રામ બી કરું છું, અને મારા જે કઈ દેવી પુંજક સમાજ હોય એમાં જોડાયેલો બી છું. સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એમાં નાનો એવો એક હોદ્દો બી આપ્યો છે, અને કામ કાર્ય બધામાં કરીએ આપણે એમ. બરાબર. ઘણા બધા તમારા સારા બધા વિડીયો જોવો, મને સારું લાગે છે એમ. બરાબર. શું છે બોલો બીજું? બસ આનંદ મંગલ. આપણે ક્યાં અમરેલી રહેવાનું? હા, હું અમરેલી રહું છું. અમરેલીની બાજુમાં સલડી ગામ આવ્યું ને? હા, સલડી ગામ. સલડી આપણે પેલું આઈસ્ક્રીમ વાળું ફેમસ છે ને, આઈસ્ક્રીમ બનાવે વખણાય છે. આવેલા છો તમે આ બાજુ? અમરેલી એટલે એમ કે કાર્યક્રમ થી કઈક આવ્યો હોય, કેમ કે મારો દીકરો છે ને ગાય કલાકાર છે. અમે ગાય કલાકાર તરીકે થોડા બધું ગાઈએ, પણ એ તો બધા હાઈસ કલાકારો હારે ગાતા હોય એટલે અમારે ભેગા વર્ષ એકાદા ભજન નો વારો આવતો હોય. બરાબર. એટલે તમારો છોકરો કલાકાર છે એવું? હા, અંકિત રાઠોડ. યુટ્યુબ માં બોલશો ને અંકિત રાઠોડ. હા, એટલે અચ્છા, બીજું બારોડા હારે ને બધાની હારે એમ ને? એટલે સંતવાણી કલાકાર છે કે ઓર્કેસ્ટ્રા કલાકાર છે કે શું કરે છે? પ્લેબે સિંગર છે? બધા લવ સોંગ, લગ્ન ગીત તમે માંગો એ ગાઈ દે. ક્યાં વાત હે. તો સારામાં સારું. એટલે બધું એ ટુ ઝેડ માં સંતવાણી થી માંડીને પ્લેબે સિંગર ને ઓર્કેસ્ટ્રા બધું કરે છે એવું ને? હા, બધું કરે. તમારે ખાલી એમાં માંગે વાદીનો કંડિયો માંગે એ મળે. ના. હા. એટલે બધા વિડીયો જોયા ને, એટલે આમ જો એક વસ્તુમાં મને થોડુંક ડિફ્રેશન લાગ્યું હતું. એટલે હું તમને કેવું છું, એક ભાઈ તરીકે, નાના ભાઈ તરીકે કહું છું કે એટલે જો કોઈ વિરોધ પક્ષ લઈ અને કંઈક એવું લઈને મેં તમને કોઈ ફોન નથી કર્યો. હું એક જોતો તમારા બધા વિડીયોના, મતલબ તમે એક સત્યની લડાઈ કરો છો ને, એમાં હું સહેમત છું. એક જ વસ્તુથી, મતલબ થોડુંક એમ મને લાગે છે કે તમે થોડુંક એક વસ્તુમાં થોડુંક એવું બોલ્યા, એટલે મને એવું લાગ્યું ખાલી. એટલે હું તમને ખાલી એક કહું છું, એક નાના ભાઈના નાતે કહું છું, બરોબર? કોઈ ખોટી રીતે કે ભાઈ એમ ફાંકા મારવા માટે કે હીરો બનવા માટે કે આવા માટે મેં તમને કોલ નથી કર્યો. પણ તમે છે ને એક વિડીયોની અંદર તમે કોઈ માડીને એવું કહેતા હતા કે તારી મેલડી આ કામ કરે, તારી મેલડી. જો આમાં કેવું છે ખબર, તમે આંબેડકર બાબા છે એ બહુ તમારા સમાજની અંદર કંઈક ઘણું બધું પ્રગતિ કરી છે, અને ઈષ્ટદેવ તરીકે એમને માને છે. જેવી રીતે બજરંગદાસ બાપાને માનતા હોય, તમે એમને માનો છો, બરોબર? તમે કદાચ ઈશ્વરને, માતાજીને નહીં માનતા હો, પણ તમે એમને માનો છો. પણ મારું એવું કહેવાનું છે કે ઈ બાઈ જે હોય ઈ ગલત હોઈ શકે, ઈ ભૂવી હોય, ઈ ઢોંગી હોઈ શકે, પણ મેલડી માં તો જો જગત જનની માં છે, અને હું માં નો સેવક છું. દીવા અગરબત્તી કરું છું, કોઈ ભૂવો તો નથી. પણ થોડુંક તમે આ તારી મેલડી આ કરે છે, આ કરે છે, એ વસ્તુ બહુ ગલત છે યાર. હું તમને ભાઈ એક ગાય કલાકાર તરીકે હું તમને જવાબ આપું કે જે મેલડી છે, ચામુંડ માં છે, ઈ પોતપોતાના આસ્થાનું પ્રતીક છે. બરાબર છે, રાઈટ વાત. સામે વ્યક્તિ મેં ન કીધું, મેં મારી પોતાની માથેથી વાત કરેલી હોય. નંબર બીજો કે આપણે દેવી પૂજક, રબારી, ભરવાડ, કોળી,
આ બધી જે અમારી સમાજ એ બધી જે ઇતર જ્ઞાતિ મતલબ જે ઓબીસી વર્ણ ઓબીસી માં આવે છે આ બધા આપણે ઓબીસી માં આવીએ છીએ. ઓબીસી એસસી એસટી આ 3 વર્ણ જે છે એને શૂદ્ર ગણવામાં આવ્યા છે. શું ગણવામાં આવ્યું? બરાબર છે, શૂદ્રમાં. હા. હવે તમે ધૂપ દીવા કરવા હોય તો ભલે, તમે પગે લાગો તો ભલે, પણ તમને સત્તામાં કોઈ જગ્યાએ રાખવામાં આવતા નથી. તમારા ઘરે પાણી નહીં પીએ, તમારા દીવા કરવા ના. જો તમારા સમાજમાં એમ નહીં, તમારા સમાજમાં જે બી એવું છે એવું અમારા સમાજની અંદર બી અમને બી થોડું ઘણું ધિક્કારે છે બધી અમુક લોકો. એ વસ્તુમાં હું તમારી યાર જ છું, નો પ્રોબ્લેમ, નો ડાઉટ. કાલે જે ચારણની હારે દેવી પૂજકની દીકરીએ લવ મેરેજ કરેલા છે અને મોંગલમાં છે, એનો મેં વિડીયો મૂક્યો એના માટે કે તું એક દેવી પૂજકની દીકરી છો તો તું ઈ સાબિત કર કે હું ચારણના ઘરમાં છું. બરાબર, એ મને નથી ખબર. ઈ કાલે ઓડિયો મૂક્યો છે કે તું મોંગલમાં છો એમને અમને વાંધો નથી, પણ તું દેવી પૂજકને એવા સાબિત કરાય કે કાયદાના બંધારણ થકી કે ચારણના ઘરમાં છું તો ચારણના છોકરા થાય કે ચારણ થાય કે દેવી પૂજક. ના, એ તો ભાઈ જો ચારણના દીકરા ઘરમાં બેઠા હોય તો એ તો ચારણ જ ગણાય ને. બરોબર. તો ચારણોને દેવી માતાજી તમારી અભડાય છે, બધું કરે છે, બધું છે, તો આ દીકરી અરે ઘર બાંધવામાં તમારી માતાજી અભડાણી નથી ને? એકદમ રાઈટ વાત છે, એકદમ રાઈટ વાત છે. તો તું મોંગલમાં ભલે રે, એમાં અમને વાંધો નથી, મોંગલમાં, પણ તું દેવી પૂજકને જાગૃત કર કે હું દેવી પૂજકની દીકરી છું, ચારણના ઘરમાં છું. એ કાયદા થકી, કોઈ માતાજી થકી તને રાખવામાં આવી નથી. ના, સહી વાત છે. તમને કોઈ ચારણ તમારે આપણી બેન દીકરી હારે લગ્ન કરશે તો એ ધર્મથી નહીં થઈ શકે, એને કાયદા થકી કરી શકે. કેમ કે કાયદા થકી કરવામાં તમારી પાસે જોગવાઈ છે. બાકી તો તમે હમણાં ઓમ લગ્ન કરો એટલે હમણાં તમારે મેલડીની સામાન બધી સેટ્યુ ભાઈ છે. હું કામ કે એને વાંધો પડશે કે ભાઈ મારી માતાજી અપડાઈ જાય. આ છોકરા જન્મમાં માતાજી નથી અપડાતી. ના, બરાબર છે. દેખાવડી દીકરી હોય તો વાંધો નથી. જો ગોમત છે ને, ગોમત એ દેવી પૂજકની દીકરી હતી. રાજ્યભાઈ છે, દેવી પૂજકની દીકરી હતી અને જગમાલ છે એ ખાવા હુંવાળીઓ કોળી હતો. કોળી હતો. બરાબર. તો એને પ્રેમ થઈ ગયો તો એને જગમાલ તો એની મેલડી છે ને એને વેડો વાતો કરતી હતી. ના, સહી વાત છે. કે મારા જગમાલ તું પાવો અને વેડો વગાડજે, હું તારા પાવાના રાગની દેવી તારા પાવાની ટૂંકે હાલી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તમે તો ઘણું બધું યાર જાણો છો શું અમારા સમાજ વિશે યાર. નહીં, સમાજ નથી, ઈ ઇતિહાસ છે. ના, એટલે ઈ સમાજ, આમાં એ સમાજનો ઇતિહાસ જ ગણાય ને. કારણ કે ખાવડિયા સમાજ કોઈ સમાજ નથી. ઈ ગોમતડી જે છે ઈ જગમાલ એની પાસે પાણી પીતું ને એટલે પછી જગમાલે પૂછ્યું તમે જાતે કેવા છો, એટલે ગોમતે કીધું કે ભાઈ પાણી પીધા પછી ઘર પૂછાય નહીં. હા, બરાબર છે. હા, અને ઈ મેલડી ત્યારે એને કીધું કે મારા જગમાલ જેથી તારી માથે વહમી વેળા આવે અને મને પાવો વગાડજે તેથી હું જગમાલ પાવાના ટૂંકની દેવી એક પાવાના રાગે હું હાલે. બરાબર છે. આ ઇતિહાસ જે છે એ ખાલી ધર્મ પૈગે લાગવા પૂરતો છે. તોય તમને કોઈ ખારી ખાવડીના રાજા તમને ઘરમાં નહીં બેહાડે સાહેબ. નો બેહાડે, નો એમ નહીં. એટલે જો મારી વાત સાંભળો, હું કહું છું મનસુખભાઈ, હું એમ કહું છું કે જો ઈશ્વર ભગવાન એક આપણે એક શું કહેવાય એક વિશ્વાસ પાત્ર વસ્તુ છે. એને બધા શક્તિ છે, બરોબર. જો હું એટલું કહેવા માંગુ છું, ઇન્સાન ગલત હોઈ શકે, ઇન્સાન ઢોંગી હોઈ શકે, પણ ઈશ્વર ક્યારે બી ઢોંગી ન હોય. એમ મારું એવું કહેવાનું છે. મારું તમને હેતુ એ છે, બરાબર. હું તમને કહેવા હું માંગુ છું કે મેં તમને વાત તો કરી કે મેં તમારા બધા વિડીયો જોઉં છું, મને બહુ જ સારા લાગે. અને તમે જે ગરીબોને જે તમે ન્યાય અપાવો છો ને, પેલો એક વિડીયો મેં જોયો, સાંભળ્યો તો, પેલું શું કહેવાય આપણે તમારા સમાજમાં કોઈક ઓલા એ જો ને મૂછોને દાઢી રાખવા માટે તમે મસ્ત બોલ્યા હતા, એ લોકોને કહી દીધું હતું. હા, એટલે બહુ મને સારું લાગ્યું મનસુખભાઈ. ખાલી મુદ્દો એટલો છે, મારી સાંભળો, તમને ખાલી એટલા પૂરતું દુઃખ છે. અમે તો વર્ષોથી આ જે કઈ જે આપણે કહીએ ને માતાજીના હવન કર્યા, તાવા કર્યા, હાકલું લીધું, પણ હજી ક્યાંય સન્માન મળ્યું નથી. એના માટેની વાત છે. આજે તમે ભલે દેવી પૂજક થઈને ખરા, પણ કોઈ દેવી પુત્ર તમને ત્યાં બરકીને સન્માન નહીં કરે. એકાદું કર્યું હોય મને બોલાવજો, મને ફોટા મોકલો મારામાં. નહીં કરે એટલે એ બધું પૂજવા માટે છે. ખાલી આ એક ભૂસડું પકડાવી દીધું, ચાલ્યા કરવાનું.
ના વાત બરાબર છે તમારી મનસુખભાઈ, પણ જો કોઈ દેવ શક્તિ હોય, તમને ખાલી હું એટલું કહેવા માંગુ છું કે તમે જે જો મારી વાત સાંભળો, તમે આ સત્યના રસ્તા ઉપર હાલ્યા જશો, કોઈ વાંધો નથી, એમાં બધી જગ્યાએ આપણે સાથ ને સપોર્ટ જ છીએ, બરોબર, પણ આ એક ધર્મનું તમે જે મેલડીનું એમ કહેતો એ વસ્તુ મને થોડીક રોંગ લાગી, એટલા માટે મેં તમને ફોન કર્યો. તમારા મનથી તમે સાચા છો, તમારા મનથી તમે સાચા છો. એમાં એવું છે, જો ભાઈ ઈશ્વર ને શક્તિ માતાજી છે ને એ એની જગ્યાએ રાઈટ છે, કદાચ ને એના નામથી કોઈ બીજા ધતિંગ કરતા હોય, ઢોંગી થતા હોય, એને તમે કહી શકો અને એનો પર્દાફાશ કરો ને તો મજા આવે. તમે મારી વાત એક સાંભળો, ઈશ્વર ને શક્તિ એવું બધું હતું નહીં, દ્વાપર યુગમાં હતું, ત્રેતામાં હતું, સતયુગમાં હતું, અટાણે એક ભગવાન કે ઈશ્વર છે નહીં. એ જો મારી વાત સાંભળો તમે, એ મારી વાત સાંભળો, એ તમારું એક પ્રશ્ન, એક તમારું પોતાનું, એ તમે કઈક આગળ વધી ગયા છો, કદાચ ને કઈક વધુ કરી ગયા છો, પણ એમ નહીં. આ જો અત્યારે આપણા ઇન્ડિયાની અંદર તમે વિચાર કરો તો 100 માંથી મારી વાત સાંભળો 95% શક્તિ અને એને માને જ છે, અને એવા 5% છે કદાચ ને નહીં માનતા હોય. એનો મતલબ હું તમને જો તમે પેલા મારી વાત ને સાંભળી લ્યો, તમે છે ને ઈ તમે માનવાની વાત માનો, ઈ તમારો પોતાની ગ્રંથિ છે, માનવાને ભૂલી જાઓ કે અત્યારે રામ ભગવાન નું રામ મંદિર જે બનાવ્યું ને, રામ મંદિર અયોધ્યામાં, ઈ રામ મંદિર બનાવવાની તેવડ રામ ભગવાનમાં નહોતી. બરાબર છે. ઈ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અહીંયા રામલલા નું મંદિર બનાવો, નામદાર કોર્ટે ચુકાદો દીધો, બાકી રામની ચવડ નહોતી, નકર તો બધાને વનવાસમાં ન મોકલી દે. જેના વિશ્વામિત્રે રામના જોશ જોયા તો સીતાજીને આને કોઈથી શાંતિ ન મળી, કવિ કાગ કે કાગડા. હવે આપણે સમજો લાઈન, આપણે લાસ્ટમાં મેન મુદ્દા ઉપર આવી જઈએ. હું એક જ મિનિટ, કારણ કે મારી પાસે શું છે, તમારી પાસે સમય બી નથી અને એવી રીતે મારી પાસે અત્યારે થોડોક ટાઈમ નથી, એટલે હું લાસ્ટમાં એક મુદ્દો તમને કહી દઉં છું. બીજું મને કઈ નહીં, જો મેં તમારી યારે કોઈ વિરોધ પક્ષ માટે કે કોઈ વસ્તુ માટે કોલ નથી. એક મિનિટ મારું સાંભળો તમે સમજાવવા. ના હવે હું પછી આરામથી ફોન કરી. હું એવું કહેવા માંગુ છું તમને કે જો આ મેલડી જે વસ્તુ છે ને એ એવું નથી કે તમારામાં માને છે, અમારામાં માને, બધા માને. હા, પણ મારું એવું કહેવાનું છે, કોઈ આપણે આ જો શક્તિને તમે ખોટું શક્તિની માથે વિજય ઉપર તમે વસ્તુ ન કરો, જો એમાં તમે કરશો તો તમે ધાર્મિક વાળા તમને સપોર્ટ કરશે, પણ જ્યારે તમે શક્તિને તમે થોડું ઓલું કરશો ને એટલે તમારા મગજ તમારું જે છે ને બીજા લોકો થોડોક અર્થ ગલત લગાડશે. એક્ટર સાહેબ એક મિનિટ, જો શક્તિ એટલે કઈ ખબર છે કે જે શક્તિ અત્યારે મારા બાપાની 80 વર્ષની ઉંમર છે, મારી ભેગા છે, અત્યારે એને વરડી ઠકવી તો મારો બાપો ઠેકી શકે એમ નથી, કેમ કે એનામાં શક્તિ ઘટી ગઈ, અને અત્યારે 20 ફૂટની દિવાલ બનતી હોય એટલે હું ઠેકી જાઉં. આ મનસુખભાઈ તમારા મારી વાત સાંભળો, તમારા શબ્દો તો ભાઈ કોઈની કામની બાપની તેવડે નથી કે તમે એનો ઇસ્તેમાલ કરી શકો, બરાબર. હું સગનભાઈ મેં તમારા બધા ટોટલ વિડીયો જોયા જ છે. હું તમને એમ કહેવા માંગુ છું, પ્લીઝ ના આમ જો તમારે વાત ઉપરથી, જો તમારી વાતો ઉપરથી હું થોડોક ટૂંકો પડી જાવ એવું નથી. મારું તમને એટલું જ કહેવાનું છે કે તમે જો આવું ને આવું આગળ પ્રગતિ કરવા માંગતા હોય ને તો જો મારી વાત સાંભળો, કોઈની આસ્થા જે શક્તિ ઉપર જે વિશ્વાસ રાખતા હોય એવો મારી વાત સાંભળો, હું તમારા બધા વિડીયો જોઉં છું, લાઈક કરું છું, શેર કરું છું. વાત પૂરી સાંભળી લો મનસુખભાઈ, વાત સાંભળો, હું લાઈક કરું છું, શેર કરું છું, હું તમને આમ સન્માન બી આપું, પણ જ્યારે કોઈ શક્તિની વસ્તુ ઉપર તમે થોડુંક વસ્તુ બોલો ને તો અમારા દિલ દુખાઈ જાય છે. મેલડી વિશે તમે કઈ બોલી જાઓ તો અમારું દિલ દુખાય. અમને એવું લાગે યાર મનસુખભાઈ રેડી માણસ છે, બધી વસ્તુનું કમ્પ્લીટ કરે છે, પણ આવું કરે છે એમ થોડુંક રોંગ આવી જાય. તો એક હું તમને મારી પોતાની વાત કરું સાહેબ, અમે મેલડી માને માનતા હતા, હું ડાકલા વગાડતો હતો, હું ગાયક કલાકાર હતો, અને હજી હું ડાકલા મને આવડે છે, જો મને ઝીલડિયા ગાતા આવડે છે. બરાબર છે. મને કાલેલો ગાતા આવડે, પણ હા ભલે મારી ધનુર વિદાયું, એ મારી દીદી એ મારી કાળી વેલ ના કુકવાની દેવી તને વારી જો. પણ એ મારો કલાકાર એક ઢાળ છે, ઈ કોઈ રાગ છે, ઈ રાગણી છે, ઈ કોઈ ધર્મ નથી. મારું કહેવાનો મેન મુદ્દો સાંભળો કે તમને જે માને છે, જે તમે જેની માટે તમે લડાઈ કરો છો, સારા સત્યને જે અમુક ગરીબોને કોક અમુક એવું કરતા હોય એમાં તમે જે કરો છો એ બધું અમને એકદમ એક્સેપ્ટ કરીએ છીએ, તમને સપોર્ટ બી કરીએ છીએ, પણ એક આસ્થાનું પ્રતીક હોય. અમે જો મેલડીને માનતા હોય કે કોઈ બી શક્તિને માનતા હોય, પણ એ શક્તિ વિશે કોઈક અલગ, જો હું તમને પેલા કહી દઉં કે શક્તિના ઉપાસક કદાચ
આપણે નથી એવા કરતો. જો ભૂવા હોય કે ઓલા હોય ઈ કદાચ ને ગલત હોય, રોંગ હોય, ઢોંગી હોય, ફ્રોડ હોય, ઈ કરી શકે, પણ શક્તિ ક્યારે ફ્રોડ નથી હોતી. ઈ બધા આસ્થાનું પ્રતીક છે. એટલે એના વિશે તમે તો કદાચ ને ક્યારે કઈ નહીં બોલો તો બધાની જગ્યાએ તમે એક જગ્યાએ રાઈટ જ ચાલશો, બરાબર? એમ સાહેબ, હું એનું અપમાન નથી કરતો, હું તમને બસ ખાલી એની બસ ઉદાહરણ બસ આપું બસ છું. જો મારી વાત સાંભળો. હવે મારા મગજમાં એક વસ્તુ લાગી ગઈ કે તમે કોઈ ઈ બાપના અપમાન નથી કરતા, ઈ એટલા માટે જ કરું છું. બસ 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 હવે એ મેલડીમાં વાંધો જે નહીં. મારે અત્યારે મનસુખભાઈ મારી વાત સાંભળો. મારે થોડું કામ આવી ગયું છે, એટલે હું કામમાં થોડોક છું ને પછી આપણે આરામથી બે ભાઈ વાત કરીએ. તમારા શબ્દો લાસ્ટમાં મેં સાંભળી લીધા કે તમે કોઈ એનું અપમાન નથી કરતા. હવે કઈ વાંધો નથી. અને હા